હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. રવિવારનો વિડીયો આપણે રિલીઝ કરી દીધો છે. આજે અચાનક જ રાતના સમયે આ વિડીયો રિલીઝ કરવાનો પ્લાન બનાવું છું. જનરલી એવું થતું નથી, પણ આગળ કોઈ પણ ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર સમજી લેવું કે આપણે અહીંયા કોઈ રેકમેન્ડેશન આઈપીઓ માટેની કે કોઈ સ્ટોકની લેવેચ માટેની રેકમેન્ડેશન નથી કરતા. ખાલી સ્ટડી પર્પઝથી એનો વ્યૂ બનાવવા માટે આપણે અભ્યાસ કરીએ છીએ. તો વિડીયો બનાવવા માટેનું કારણ મિત્રો એક આઈપીઓનું છે. ખાસ તો આઈપીઓ જે આવતીકાલે બંધ થાય છે, સ્ટડ એસેસરીઝ કરીને, એ આઈપીઓનું થોડું ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, એટલા માટે એમ થયું કે એક નાનકડો અમથો વિડીયો, બહુ ટૂંકો એવો, કે જેનાથી કંઈક ગાઈડન્સ મળી રહે. અને સાથે સાથે લેન્સકાર્ટનો, આમ તો લેન્સકાર્ટ માટેની ચર્ચા કરીએ તો લગભગ 15, 20, 25 મિનિટ કે અડધી કલાક સુધી બોલી શકાય એટલું મટીરિયલ છે આપણી પાસે. એના બધા પાસા નબળા અને પ્લસ માઇનસ પોઈન્ટની, પણ એના માટેનો અત્યારે આપણો હેતુ એ નથી. લેન્સકાર્ટ માટે ભલે હું થોડું ઘણું જે મારું પોતાનું ગાઈડન્સ કે મારો પોતાનું સ્ટડી છે એને આપણે કોશિશ કરીશું, પણ મેઇનલી સ્ટડ એસેસરીઝ માટેનો છે, કારણ કે આવતીકાલે એનો છેલ્લો દિવસ છે. એટલા માટે ખાસ આજે રાત્રે પ્લાન કર્યો છે વિડીયો રિલીઝ કરવા માટેનો. કોશિશ કરીએ છીએ કે થઈ જાય તો. સ્ટડ એસેસરીઝ કંપની હેલ્મેટ બનાવતી કંપની છે. જે લોકો ટુ વ્હીલર વાપરે છે એમાંથી ઘણાને ખબર હશે, સ્ટડની હેલ્મેટ ઘણાએ વાપરી પણ હશે. અને હેલ્મેટ એ બહુ દિવસે દિવસે કહેવાય ને કે અનિવાર્ય, અને સરકાર પણ એને ફરજિયાત કરવા માટેના બધા પ્રયત્ન કરી રહી છે. એટલે એ રીતે કાયદાકીય રીતે પણ જરૂરી છે. એટલે કંપનીનો બિઝનેસ છે, મેઇન બિઝનેસ હેલ્મેટનો છે. બાકી ટુ વ્હીલર્સની એસેસરીઝ પણ કેટલીક બનાવે છે, પણ તેમ છતાં આપણે તો હેલ્મેટ બિઝનેસને જ ધ્યાનમાં રાખી અને સ્ટડી કરવાનું છે. તો બિઝનેસ સારો કહી શકાય કંપનીનો, અને પ્રમાણમાં કંપની પણ ખૂબ સારું કામ કરી રહી છે. હરિયાણા બેઝ કંપની છે, અને ખાલી ઇન્ડિયામાં જ નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં પણ કંપનીનું કામકાજ સારું છે. અને લગભગ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એશિયાની ફર્સ્ટ કે સેકન્ડ લાર્જેસ્ટ હેલ્મેટ પ્રોડ્યુસ કરતી કંપની છે. એટલે એ રીતે પ્રેઝન્સ પણ કંપનીની ઘણી સારી છે ખાસ કરીને. પણ આપણા માટે તકલીફ એ છે કે આ પ્રકારની કોઈ પણ કંપની સ્ટોક માર્કેટમાં અવેલેબલ નથી. એટલે એના પેરામીટર્સ જે કહેવાય ને, એ આપણે નક્કી ના કરી શકીએ. એનો કેટલો પી હોય તો વ્યાજબી કહી શકાય, પી વધારે મોંઘો છે સસ્તો છે, એ આપણને બહુ કમ્પેરિઝન ન મળી શકે. એક આ વસ્તુની તકલીફ છે, કારણ કે એવી કોઈ કંપની નથી. પણ તેમ છતાં એ કંપનીના ફાઇનાન્શિયલ્સ સારા છે. રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ બંને ઉત્તરોત્તર 23, 24, 25માં જોવા મળી રહ્યો છે. ભલે એટલું બધો હાઈફાઈ નથી, અચાનક જ ખૂબ પ્રોફિટ કરવા માંડે કે એવું કંઈ નથી, પણ ઠીક મધ્યમ અને સ્ટેબલ કંપની છે. અને રોકાણકાર તરીકે આપણને જો ખાલી લિસ્ટિંગ ગેઇન માટેની જે લોકો કરતા હોય એપ્લિકેશન, એમના માટે 10-11% જેવું પ્રીમિયમ પણ ચાલી રહ્યું છે. એટલે સેફટી છે આપણી પાસે કે કદાચ એ માર્કેટ ખરાબ થાય તો પણ બહુ કદાચ તકલીફ ન પડે. બાકી તો એ સમય જ ખબર પડે. પણ પર્સનલી પોતે હું ડીમેટ એકાઉન્ટ અવેલેબલ હોય એટલામાં એપ્લાય કરવા માટેનું સ્ટડમાં ચોક્કસપણે વિચારું છું. સ્ટડનો માઇનસ પોઈન્ટ ખરેખર લગભગ કંઈ આમ નથી, પણ એક જ છે કે પૂરેપૂરો ઓએફએસ છે. એટલે કે કંપનીમાં જે પ્રમોટર કે જે છે પોતાનો હિસ્સો વેચે છે, કંપનીમાં કોઈ પણ પૈસા નથી આવવાના. પણ છતાંય મને આ કંપની માટે પોઝિટિવ લાગે છે. એનું કારણ એ છે કે કંપની ઉપર દેવું કશું નથી, ખાસ બહુ નિગ્લિજિબલ, સાવ મામૂલી જેવું કહી શકાય એટલું જ બોરોઈંગ છે. તો કંપની પાસે દેવું નથી, તો કંપની પાસે કહેવાય ને કે કેશ પણ છે, રિઝર્વ સારું છે. તો આ કંપનીને ખરેખર જરૂર નથી. આ તો લિસ્ટિંગના પર્પઝથી અને કોઈ એમાં જેનો હિસ્સો છે એમણે થોડોક ઓછો કરવો છે એટલે આઈપીઓ લઈ આવે છે. એક આના જ વિરુદ્ધમાં, એટલે આનાથી જ ઓપોઝિટ, વિરુદ્ધ નહીં પણ ઓપોઝિટની વાત કરીએ તો અત્યારે જે લેન્સકાર્ટનો આઈપીઓ ચાલી રહ્યો છે એમાં પણ ઓફર ફોર સેલ ઘણું મોટું છે. કંપનીમાં પૈસા જાય એના કરતાં પ્રમોટરો પોતાના શેર વેચીને નીકળી જાય છે. એ હિસ્સો ઘણો બધો મોટો છે. પણ એમાં મને એ થોડું વિચારવા જેવું લાગે છે, કારણ કે કંપની પહેલી વખત પ્રોફિટમાં આવી છે. એ પણ વન ટાઈમનો ગેઇન જે છે અધર ઇન્કમમાંથી, બિઝનેસમાંથી નહીં, અધર ઇન્કમનો ગેઇન છે, એને કારણે પ્રોફિટેબિલિટી આટલી સારી એક છેલ્લા વર્ષે જ દેખાણી છે. તો આવી જે કંપની હોય એ કંપનીમાં ખરેખર ઓએફએસ કરતાં ફ્રેશ ઇસ્યુ હોય, કંપનીમાં પૈસા જતા હોય તો હજી કદાચ કંપનીને વર્કિંગમાં ફાયદો થાય. એટલે લેન્સકાર્ટ માટે એટલું બધું જસ્ટિફિકેશન નથી આવતું. બીજી ઘણી બધી વાતો મીડિયામાં પણ ચાલી રહી છે, પણ આપણે એમાં બહુ નથી ઉતરતા. કે એમના જે પ્રમોટર છે એમણે કંઈક 52 રૂપિયાના ભાવે જ થોડા મહિનાઓ પહેલાં સ્ટોક લીધા હતા અને અત્યારે 400 ઉપરના ભાવે આપણને આપવા માંગે છે. પણ હવે એમની કંપની છે અને એમને ઈચ્છા થાય એ પ્રમાણે એ કરી શકે છે. આપણે બી કંઈ એવું કરવું હોય તો આપણે પિયુષ બંસલ બનવું પડે અને શાર્ક ટેન્કમાં જવું પડે એમ. પણ છતાં ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો એ ખૂબ સારું ચાલી રહ્યું છે લેન્સકાર્ટનું.
પણ આ આઈપીઓમાં બધી તૈયારી સાથે જો કરવું હોય તો એપ્લાય કરાય. મેં પોતે હજી ડિસિઝન નથી બનાવ્યું, 1-2 દિવસ છે, જોઈએ આજે આગળ. પણ રિટેલ સબસ્ક્રિપ્શન તો ભરાઈ ગયું છે, કારણ કે રિટેલ પબ્લિકને તો 10%, 20%નું પ્રીમિયમ દેખાણું, ગ્રે માર્કેટ પ્રીમિયમ ભરી દો લિસ્ટિંગ ગેઇન. કદાચ ઘણાને ખબર પણ હશે કે આમાં ગમે તે પણ થઈ શકે છે, ગમે તે રીતે લિસ્ટિંગ વખતે. તેમ છતાં તૈયારી હોય, કારણ કે ઘણી વખત હું પોતે પણ એવા રિસ્કી ભરતો હોઉં છું કે કદાચ 200-500 લિસ્ટિંગ લોસ થાય તો પણ એ ટાઈમે નીકળી જવું. કારણ કે મોસ્ટ ઓફ 90-95% આઈપીઓ જે છે હું ક્યારેય લોંગ ટર્મ માટે નથી રાખતો. લિસ્ટ વધુમાં વધુ 2 કે 2.5 દિવસની અંદર જ જે કરવું હોય, જે ડિસિઝન લેવું હોય મોસ્ટલી આપણે લઈ લેતા હોઈએ છીએ. એટલા માટે, એટલે ખાસ કરીને એક સ્ટડ એક્સેસરીઝ માટેનો મને થોડો ઇન્ટરેસ્ટિંગ સ્ટડી કરવા જેવો આઈપીઓ લાગી રહ્યો છે. એના માટે જ ખાસ આજે આપણે વાત કરવા માટે મળ્યા છીએ. બીજું, રવિવારના વિડીયોમાં ઘણી મિત્રોની કોમેન્ટ છે, ઘણા બધા સ્ટોકની ચર્ચા છે, પ્રશ્નો છે, એ હવે પછીના વિડીયોમાં ચોક્કસ એનો એનાલિસિસ અને એના જવાબ આપણે આપવાની કોશિશ આપણી રીતે કરીશું. મિત્રો, ધન્યવાદ. ફરીથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ મિત્રો.